મારું નામ સફિયા છે. બંગાળની મહિલાઓ શારીરિક સંબંધ બાંધતા પહેલાં નાભી પર લસણનો રસ કેમ લગાવતી હતી તે ખૂબ જ સુંદર સવાર હતી. હું મારી કાકી સાથે નાસ્તો બનાવી રહી હતી. મારી કાકીનો નાનો ભાઈ અયાન મારી સામે બેઠો હતો. તે મારી સામે જોઈ રહ્યો હતો. હું પણ અયાનને પસંદ કરતી હતી. કાકીનો ભાઈ અહીં આવતો જતો રહેતો અને તે પણ મને ખૂબ પસંદ કરતો હતો. હું 17 વર્ષની હતી, પરંતુ મને અયાન સાથે પ્રેમ થઈ ગયો હતો. હું નાની ઉંમરે તેના પ્રેમમાં પડી ગઈ હતી અને તે પણ મારા માટે સમાન લાગણીઓ ધરાવી રહ્યો હતો. પણ મને ખ્યાલ ન હતો કે આજનો સૂરજ મારા જીવનમાં અંધકાર લાવશે. આજ પછી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. કાકીનો ભાઈ 2 દિવસથી અહીં આવ્યો હતો. નાસ્તો કર્યા પછી અયાન કામ પર ચાલ્યો ગયો અને મેં કાકી સાથે ઘરનું કામ કર્યું. મારી માતા અને મારા પિતા બાળપણમાં મૃત્યુ પામ્યા હતા અને મારે કોઈ ભાઈ કે બહેન ન હતા. હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી. કાકી મારી માતાનું સ્થાન ન લઈ શકી, પરંતુ તેમ છતાં તેમણે મને ઇજ્જતની છત આપી હતી. કામ કરતી વખતે મને સમયની પણ ખબર ન પડી અને બપોર થઈ ગઈ હતી. કાકી આરામ કરવા તેના રૂમમાં ગઈ હતી. એટલામાં જ મેં દરવાજો વાગવાનો અવાજ સાંભળ્યો. જ્યારે હું દરવાજે ગઈ તો દરવાજે એક વિચિત્ર ઊંચો માણસ ઊભો હતો, જેની આંખો એટલી ખરાબ લાગતી હતી કે તેને જોઈ મેં મારા કપડાં બરાબર કર્યા. હું ખૂબ જ સુંદર હતી અને ક્યારેક મને આ જ વાત ખૂબ પરેશાન કરતી હતી. હું જ્યાં પણ જતી ત્યાં છોકરાઓ મને ધ્યાનથી જોતા. એટલા માટે જ્યારે પણ હું ઘરની બહાર જતી ત્યારે હું મારો ચહેરો છુપાવવાનો પ્રયત્ન કરતી અને તે સમયે પણ હું મારી સુંદરતા છુપાવવાની કોશિશ કરવા લાગી. તે માણસ મને મારી કાકી વિશે પૂછતો હતો. મેં દરવાજો બંધ કર્યો. હું અંદર જઈને કાકીને બોલાવવા માંગતી હતી, પણ પેલા માણસે દરવાજા પર હાથ મૂક્યો અને કહ્યું કે દરવાજો બંધ કરવાની કોઈ જરૂર નથી, હું અજાણ નથી. તે સાંભળી મને ખૂબ વિચિત્ર લાગ્યું. હું આ માણસને અહીં પહેલી વાર જોઈ રહી હતી અને તે કહેતો હતો કે તે મારા માટે અજાણ નથી. મને દરવાજો ખુલ્લો છોડવો ખૂબ જ મુશ્કેલ લાગતો હતો, પણ મારી મજબૂરી હતી એટલે હું તરત જ અંદર દોડી ગઈ અને કાકીને કહ્યું કે દરવાજે એક માણસ ઊભો છે. તેના દેખાવ વિશે સાંભળતા જ કાકીના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે કહેવા લાગી, તારે બહાર આવવાની જરૂર નથી, તું કિચનમાં જઈ કામ પૂરું કર. તેમની વાત સાંભળીને હું કિચનમાં પહોંચી અને કાકી દરવાજા પાસે ગઈ અને પછી મને કાકીનો ધીમો અવાજ સંભળાવા લાગ્યો. હું સમજી શકતી ન હતી કે તે શેના વિશે વાત કરી રહી છે, પરંતુ ત્યાં ચોક્કસપણે કંઈક હતું જે ખૂબ જ શાંતિથી કહેવામાં આવી રહ્યું હતું. હું વિચારતી હતી કે આંટી શું વાત કરે છે અને આ માણસ કોણ છે જે કાકી સાથે વાત કરવા અહીં આવ્યો હતો. થોડી વાર પછી આંટી મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, આ માણસ વિશે તારા કાકાને કે મારા ભાઈ અયાનને કંઈક કહેવું જરૂરી નથી. કાકીની વાત સાંભળીને મને નવાઈ લાગી. રોજ સવારે કાકા વહેલી સવારે બીજા શહેરમાં નોકરીએ જતા અને રાત્રે જ ઘરે પાછા આવતા, પરંતુ તે દિવસમાં ઘણી વખત કાકીને ફોન કરતા અને તેની સાથે વાત કરતા અને મારી ખબર પણ પૂછતા. મારા કાકાનું પોતાનું તો કોઈ સંતાન ન હતું, તેથી મારા કાકા મારી સાથે તેમની પોતાની પુત્રીની જેમ વર્તન કરતા હતા. કાકા મારી ખૂબ કાળજી રાખતા, આથી કાકીએ મને કડકાઈથી સમજાવ્યું હતું કે મારે કશું કહેવું નહીં. પણ મારા દિલમાં આ વિચાર આવ્યો હતો કે આ માણસ કોણ છે જેના વિશે કાકી બધાથી છુપાવવા માંગતી હતી. મને તો તે એક બદમાશ જેવો લાગતો હતો, પણ મારી કાકીને તેની સાથે શું સંબંધ હતો? હમણાં માટે કાકીની વાત સાંભળીને મેં મારી જાતને નિયંત્રિત કરી.
તેમજ કાકાને કે અયાનને કશું કહ્યું નહીં. મેં વિચાર્યું હતું કે આજે નહીં તો કાલે બધાને આ વિશે ખબર પડશે, કારણ કે હું માનતી હતી કે કોઈ પણ વસ્તુ લાંબા સમય સુધી છુપી રહેતી નથી. અને પછી આજ રાત્રે અયાને મારા રૂમમાં આવીને કહ્યું કે જલ્દી હું મારી બહેન તારા અને મારા સંબંધ વિશે વાત કરીશ. હું ઈચ્છું છું કે અમે જલ્દી લગ્ન કરી લઈએ. તેની વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો, કારણ કે હું 17 વર્ષની હતી અને અયાન 23 વર્ષનો હતો અને તેને કાયમી નોકરી પણ મળી ન હતી. તે માત્ર આમ તેમ કરી થોડા પૈસા કમાતો હતો. અમારા માટે આટલા જલ્દી લગ્ન કરવાનું શક્ય ન હતું, પરંતુ અયાને કહ્યું કે એવી કેટલીક બાબતો છે જેના કારણે તે જલ્દી મારી સાથે લગ્ન કરવા માંગે છે. તે પોતાના માટે સારી નોકરી શોધી રહ્યો છે અને પછી તે નોકરી અને મારી સાથે બીજા શહેરમાં શિફ્ટ થઈ જશે. મને આ વિશે સારું લાગ્યું અને મને પણ તેમાં શું વાંધો હોઈ શકે. મેં તેને કહ્યું, જો કાકી સંમત થશે તો મને કોઈ વાંધો નહીં. આ સાંભળીને અયાન તો ખૂબ જ ખુશ થયો અને તેણે ખુશીથી મારો હાથ પોતાના હાથમાં પકડી લીધો અને હું ખૂબ શરમાતી હતી. તે દિવસ મૌનમાં પસાર થયો અને થોડા દિવસો પછી તે અજાણ માણસ ફરી અમારા ઘરે આવ્યો. એ માણસ આજે ઘરમાં સીધો ઘૂસી ગયો હતો. આ વખતે કાકીએ તેને તેના રૂમમાં બેસાડ્યો હતો. આ ઘટના બની ત્યારે હું કિચનમાં હાજર હતી. કાકી પણ કિચનમાં આવી અને એક લસણ ઉપાડ્યું અને કહ્યું કે તારે મારા રૂમમાં આવવાની જરૂર નથી. મેં તેને હાથમાં લસણ પકડેલી જોઈ અને તે ચૂપચાપ તેના રૂમમાં પાછી ગઈ અને મેં રૂમનો દરવાજો બંધ થતો સાંભળ્યો. 1 કલાક આમ જ પસાર થઈ ગઈ અને સર્વત્ર નીરવ શાંતિ છવાઈ ગઈ હતી. થોડી વાર પછી કાકીએ મને બોલાવી અને ઠંડુ પાણી લાવવા કહ્યું. હું ઠંડા પાણીના 2 ગ્લાસ લઈને કાકીના રૂમના દરવાજા પાસે ગઈ. ત્યાં પહોંચતાની સાથે જ બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને વાત કરતી વખતે મને જોઈને તે ચૂપ થઈ ગયા. મારી નજર મારી કાકી પર જ અટકી ગઈ, કારણ કે તેમની હાલત થોડી બદલાઈ ગઈ હતી. એવું લાગતું હતું તેના વાળ પહેલાં બરાબર હતા, પરંતુ હવે તેના વાળ વિખરાયેલા હતા અને તેના કપડાં પણ વિચિત્ર હાલતમાં હતા. હું હજુ તેને કંઈ પ્રશ્ન કરું તે પહેલાં તે માણસે કાકીને કહ્યું, આ તમારી પુત્રી છે? તે તો ખૂબ સુંદર અને યુવાન છે. તમે તેના લગ્ન વિશે કેમ નથી વિચારતા? હવે તમે તો વૃદ્ધ થઈ રહ્યા છો. હવે તેના વિશે વિચારવાનું શરૂ કરો. આ માણસને સાંભળીને હું વિચારવા લાગી કે તે મારા માટે અજાણી વ્યક્તિ હતો. તે મારી યુવાનીના વખાણ તો કરતો જ હતો, પણ મારા લગ્નની વાત પણ કરવા લાગ્યો. મને ખબર ન હતી કે તે કોણ હતો જે મારી કાકી સાથે આટલી ખુલ્લેઆમ વાત કરી રહ્યો હતો. અને કાકી પણ હસી પડ્યા અને તેને કહ્યું કે હા, હવે તેના લગ્ન કરવા પડશે. અમારા માટે જવાબદારી છે. હું હવે વૃદ્ધ થઈ રહી છું, પણ હવે તે યુવાન થઈ ગઈ છે. સંકોચના કારણે હું તરત જ ત્યાંથી નીકળી ગઈ. થોડા સમય પછી જ્યારે તે માણસ પાછો ગયો ત્યારે કાકીએ મને ફરીથી સલાહ આપી કે આ વિશે અયાન અથવા મારા કાકાને કંઈ ન કહેવું. પરંતુ મામલો એવો હતો કે અચાનક તે જ ક્ષણે ઘરમાં અયાન આવી ગયું. તબિયતના કારણે તે પોતાના ઘરે જવાને બદલે અહીં આવ્યો હતો. જ્યારે તેણે તે માણસને ઘરની બહાર નીકળતો જોયો ત્યારે તે તરત જ મારી પાસે આવ્યો અને તેણે પૂછ્યું કે તે માણસ કોણ છે અને તે અહીં શા માટે આવ્યો છે. મેં નામાં માથું હલાવ્યું અને કહ્યું કે મને કંઈ ખબર નથી. તે કાકીને મળવા આવ્યો હતો. પછી અયાન કાકીના રૂમમાં ચાલ્યો ગયો અને પછી અચાનક કોણ જાણે શું બન્યું કે જોશથી બંનેની ચીસોના અવાજ સંભળાયા. કાકી તેને ખરાબ કહેતી હતી. અયાન પણ સામેથી કાકીને ખૂબ જવાબ આપી રહ્યો હતો. તેમની વચ્ચે શું ચાલી રહ્યું હતું મને આ વિશે કંઈ ખબર ન હતી, પરંતુ મને ચોક્કસપણે વિચાર આવ્યો હતો કે આ બાબત
કંઈક વધુ મોટી છે અને કદાચ તે અજાણ્યા માણસ સાથે સંબંધિત છે. ઘણા સમય પછી જ્યારે અયાન કાકીના રૂમમાંથી બહાર આવી ત્યારે તેનો ચહેરો લાલ થઈ ગયો હતો. તે સીધો સ્ટોર રૂમમાં ગયો અને અંદરથી લોક કરી દીધો. તેની તબિયત સારી ન હતી, તેથી તે આજે અમારા ઘરે રહી ગયો હતો. તે પછી કાકી પણ તેના રૂમમાંથી બહાર ન આવી. જ્યારે હું રાત્રિ ભોજન સમયે મારી કાકીને બોલાવવા ગઈ ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ અને મને કહ્યું કે જઈને જમી અને સૂઈ જાઓ. તેનું મારા પ્રત્યેનું વર્તન ખૂબ જ ખરાબ હતું. મને ખબર ન હતી કે અયાને શું હંગામો મચાવ્યો હતો, જેના કારણે તે મારા પર ગુસ્સે થઈ રહી હતી. કાકીએ કહ્યું, આ બધું તારા કારણે થયું છે, તેથી મારી સામે વધુ નિર્દોષ બનવાની જરૂર નથી. હું રડતા રડતા તેના રૂમમાંથી બહાર આવી અને સતત રડી રહી હતી. આજે હું ખૂબ જ બેચેની સાથે મારા માતા પિતાને યાદ કરી રહી હતી. હું મારા નાના રૂમમાં પલંગ પર સૂતી હતી ત્યારે મારા મગજમાં આ જ વાત આવી રહી હતી કે શું પેલા અજાણ્યા માણસને કારણે તેની અને તેની કાકી વચ્ચે ઝઘડો થયો હતો. સ્ટોરરૂમનો દરવાજો અંદરથી બંધ હતો, નહીંતર હું ચોક્કસ જઈને તેને પૂછી લે. અયાન જ્યારે પણ અમારા ઘરે આવતો ત્યારે તે સ્ટોર રૂમમાં જ રહેતો. અમારું ઘર નાનું હતું અને 2 જ રૂમ હતા. હું સવારની રાહ જોતી હતી. સવારે કાં તો કાકી પાસેથી આ જાણવાનું હતું અથવા મારે અયાનને આ વિશે પૂછવું હતું. પરંતુ બીજે દિવસે સવારે કંઈક વધુ વિચિત્ર બન્યું. હું જાગી ત્યારે અયાન અહીંથી નીકળી ગયો હતો અને કાકી પણ ચૂપચાપ તેનું કામ કરી રહી હતી. તેણે મારી સાથે વાત ન કરી અને તેનું વર્તન જોઈને મેં પણ તેમને કોઈ પ્રશ્ન ન પૂછ્યો. સવારે ઉઠતાની સાથે જ મારું પહેલું કામ સાફ સફાઈ કરવાનું હતું, તેથી હું સફાઈમાં વ્યસ્ત થઈ ગઈ અને કાકીનો રૂમ સાફ કરતી વખતે મને ત્યાં લસણનો એક ટુકડો પડેલો જોવા મળ્યો. હું આશ્ચર્યમાં પડી ગઈ કે આંટીએ લસણનું શું કર્યું. એક અજાણી વ્યક્તિને લસણનું શું કરવું હતું. લસણની છાલ પણ નીકળી ગઈ હતી, જાણે તેનો રસ કાઢી લેવામાં આવ્યો હોય તેવું લાગતું હતું. મેં તેને સાફ કરતી વખતે પછી તે લસણનો ટુકડો ફેંકી દીધો હતો. પછી હું પાછી કામમાં વ્યસ્ત થઈ ગઈ અને પછી સાંજે કાકી મારી સાથે વાત કરવા લાગી કે ચાલો બજાર જઈએ, થોડી સામગ્રી લાવવાની છે. તેથી મેં મારો સ્કાર્ફ લીધો અને હું તેમની સાથે ચાલી ગઈ. પણ કાકી મને ક્યાં લઈ જઈ રહી હતી તેની મને ખબર ન હતી. કાકીએ રિક્ષા બોલાવી અને અમે રિક્ષામાં બેસીને ચાલવા લાગ્યા. પણ એ વખતે મને નવાઈ લાગી જ્યારે રિક્ષા ચાલકે બજાર આવવા છતાં રિક્ષા ન રોકી. મેં પૂછ્યું, કાકી, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તેને કહ્યું, આગળથી હજુ બીજો સામાન લેવો છે. અને ઘણા સમય પછી અમે એક વિચિત્ર બજારમાં પહોંચ્યા. અહીં ભીડ હતી, પણ લોકો ખૂબ જ વિચિત્ર લાગતા હતા. રિક્ષામાંથી ઉતરી કાકી મને દુકાનને બદલે તેઓ મને બજારની પાછળના એક ઘરમાં લઈ ગયા. એક વૃદ્ધ મહિલાએ દરવાજો ખોલ્યો અને કાકીને જોઈ હસવા લાગી. કાકીએ કહ્યું, તેની પાસે રહો, હું આવું છું. મેં કાકી તરફ મૂંઝવણભરી નજરે જોયું કે તે મને પોતાની સાથે લઈ જવાને બદલે મને અહીં કેમ છોડીને જાય છે. જ્યારે કાકીએ મારો ચહેરો જોયો ત્યારે તેણે કહ્યું કે ચિંતા ન કરો, તે તમારી કાકી જેવી છે. થોડીવાર માટે અહીં બેસો, હું હમણાં જ પાછી આવું છું. પછી કાકી મને છોડીને ત્યાંથી ચાલ્યા ગયા. તે મહિલા મને અંદર લઈ ગઈ અને ઘરનો દરવાજો બંધ કરી દીધો અને પછી મને પોતાની સાથે લઈને અંદર જવા લાગી અને મારી આંખો પહોળી થઈ ગઈ, કારણ કે એ દરવાજાની પાછળ એક અલગ જગ્યા હતી. ત્યાં ઘણા નાના રૂમ હતા અને અજીબ ગંધ આવી રહી હતી. થોડા ડગલા ચાલ્યા પછી મને સમજાયું કે હું સામાન્ય જગ્યાએ નથી. આ જગ્યાએ નાના કપડાં પહેરેલી છોકરીઓ અલગ અલગ દરવાજા પાસે ઊભી હતી, જે મારી સામે જોઈને હસતી હતી. તેના કપડાં
અને તેના ચહેરા પરનો મેકઅપ મને એક અલગ જ સત્ય કહી રહ્યું હતું. મેં ચાલવાનું બંધ કર્યું અને કહ્યું કે મારે પાછું જવું છે. મારી વાત સાંભળીને તે મહિલાઓ જોરથી હસી અને કહ્યું કે આ દરવાજાની અંદર આવવાનો રસ્તો છે, પણ બહાર જવાનો રસ્તો નથી. તારી કાકી અહીંથી આવીને તારાથી જાન છોડાવી જતી રહી છે. હવે તે ક્યારેય પાછી નહીં આવે અને તું ક્યારેય અહીંથી પાછી જઈ શકીશ પણ નહીં. આ અમારી દુનિયા છે, અમારો નિયમ અહીં ચાલે છે. તું પણ સ્ત્રી છે, એટલે તારે અહીં જ રહીને મારી વાત માનવી પડશે. તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. તેણે મારો હાથ પકડી રાખ્યો હતો. મેં તેને મારો હાથ છોડાવી અને કહ્યું કે હું કોઈ પણ ભોગે અહીં નહીં રહીશ અને મારી કાકી થોડા સમય પછી આવશે. હું બહાર જવા માટે વળી કે તરત જ તેણે મારો જભ્ભો પાછળથી પકડીને ખેંચી લીધો અને મારો જભ્ભો ફાટી ગયો. પછી તેણે મારા ચહેરા પર જોરથી થપ્પડ મારી અને હું જમીન પર પડી ગઈ. મારા મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. તે મહિલા મારી ખૂબ નજીક બેઠી અને કહ્યું, તારી કાકી તને વહેંચી ચાલી ગઈ છે. હવે તું મારી ખરીદેલ ગુલામ છો. મેં તારા માટે મોંઘી કિંમત ચૂકવી છે. જા અને તૈયાર થઈ જા. રાત્રે ગ્રાહકો આવશે અને તારે પણ અહીં લાઈનમાં ઊભું રહેવું પડશે. હું તે સમયે સતબત થઈ ગઈ હતી. મને કંઈ સમજાતું ન હતું. હું વિચારતી હતી કે શું કરવું અને શું ન કરવું. મારી કાકી મારી માતા સમાન હતી. હું છેલ્લા 4 વર્ષથી મારી કાકી સાથે રહેતી હતી. તે મારી સાથે આવું કેમ કરી શકાશે? હું આ વાત પર વિશ્વાસ કરી શકતી ન હતી. એવું લાગતું હતું કે આ એક ભયંકર સ્વપ્ન છે કે થોડા સમય પછી મારી આંખો ખુલશે અને બધું સારું થઈ જશે. પરંતુ આ મારું કમનસીબ હતું કે તે સપનું નહીં પણ જીવનની કડવી વાસ્તવિકતા હતી. એક સ્ત્રી મને અંધારા રૂમમાં લઈ ગઈ. તેણીએ સુગંધિત પાણી તૈયાર કર્યું અને મને તેમાં સ્નાન કરાવ્યું. તે મહિલા પર મારી ચીસો અને રડવાનો કોઈ પ્રભાવ ન હતો. તે કહેવા લાગી, તારા જેવી છોકરીઓ અહીં રોજ આવે છે. 1-2 દિવસ રડે છે, પછી માની જાય છે. તેમને ખબર પડી જાય છે કે હવે આ જ તેનું જીવન છે. તેથી જ આ કામ સરળતાથી અને આનંદથી કરો, નહીંતર સાયરાબાનું તમને એ જ કામ કરવા મજબૂર કરશે અને તમને વધુ નુકસાન થશે. તેની વાત સાંભળીને મારા શરીરમાં વીજ પ્રવાહ વહી ગયો. હું 17 વર્ષની હતી અને તે મારી પાસે ધંધો કરાવવા માંગતી હતી. તે મને એક રૂમ તરફ ખેંચી ગઈ જ્યાંથી મને ચીસોનો અવાજ સંભળાતો હતો. તે કહેવા લાગી, જુઓ, આ છોકરી સાયરાબાનુની વાત સાંભળતી ન હતી, એટલા માટે તેને અહીં બંધ રાખવામાં આવી છે. આ છોકરીને ખાવા પીવા માટે ન તો કંઈ આપવામાં આવી રહ્યું છે. જો તમે પણ મારી વાત નહીં સાંભળો તો તમને પણ ખાવા પીવા માટે કંઈ પણ આપવામાં આવશે નહીં. તો તમારી સ્થિતિ પણ એવી જ થઈ જશે. પછી મેં સુગંધિત પાણીથી સ્નાન કર્યું અને પછી તેણે મને દુલ્હનની જેમ તૈયાર કરવાનું શરૂ કર્યું. પરંતુ થોડા સમય પછી પ્રથમ મહિલા, જેનું નામ સાયરાબાનુ હતું, તે પાછી આવી. તેણીએ મારી તરફ માથાથી પગ સુધી જોયું અને કહેવાનું શરૂ કર્યું, તું ખરેખર ખૂબ જ સુંદર અને અદ્ભુત વસ્તુ છો. મેં તારી કાકીને તારા ઘણા પૈસા આપ્યા છે. હું તારું શરીર વહેંચીને એ બધા પૈસા પાછા મેળવી લઈશ. મારી આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. મેં તેને પૂછ્યું કે મારી કાકી મને અહીં કેમ છોડીને ગયા? તો તે મોટેથી હસી અને કહ્યું, એ તો ફક્ત તને જ ખબર હશે. અમે તો ફક્ત માલ ખરીદીએ છીએ. અમને ખબર નથી કે સામાન અમારી પાસે શા માટે લાવવામાં આવે છે. બીજી મહિલા, જેનું નામ બેગમ જાન હતું, તે સાયરાબાનુને કહેવા લાગી કે આ છોકરી હજુ નાની છે અને તેને અમારા કામ વિશે પણ કંઈ ખબર નથી. તેને ગ્રાહકને સોંપવાને બદલે
સૌ પ્રથમ મહેફિલમાં નાચવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. સાયરાબાનુ સમજી ગઈ કે મહિલા શું કહી રહી છે. તેને કહ્યું, ઠીક છે, નાચવા ગાવાની તૈયારી કર. તેને મને ઓર્ડર આપ્યો અને રૂમની બહાર નીકળી ગઈ. બેગમ જાન મારી સામે જોઈને કહેવા લાગી, થોડા દિવસ માટે મેં તને બચાવી છે, પરંતુ યાદ રાખ, આ દુનિયામાં વહેલા કે પછી તારે ગ્રાહક પાસે જવું પડશે, કારણ કે આ તમારું કામ છે. જ્યારે હું અહીં આવી હતી ને, ત્યારે મારી ઉંમર માત્ર 15 વર્ષની હતી. મારી અસલી માતાએ મને અહીં વહેંચી દીધી હતી, કારણ કે તેને પૈસામાં રસ હતો. તેને ક્યારેય તેની પુત્રીને પ્રેમ કર્યો નથી. તેને દીકરીઓ પસંદ ન હતી. તેથી જ તે મને અહીં વહેંચી અને ચાલી ગઈ. ત્યારથી લઈને આજ સુધી હું દરરોજ કોઈને કોઈ ગ્રાહક સાથે રહું છું, કારણ કે હવે આ મારું જીવન બની ગયું છે. મેં અહીંથી ભાગવાની ઘણી વાર કોશિશ કરી, પરંતુ અહીંથી બહાર જવા માટે એક જ દરવાજો છે, જેની રક્ષા સાયરાબાનુ પોતે તેમના નોકરો સાથે કરે છે. તો તમે ક્યારે અહીંથી ભાગી જવાનું તો વિચારશો નહીં તો સાયરાબાનુ તમારા માટે એવી સ્થિતિ કરશે કે તમને જીવનભર યાદ રહેશે. બેગમ જાન ખૂબ જ સરસ અને પ્રેમાળ સ્ત્રી હતી અને મને તેમની વાતચીત ખૂબ પસંદ આવી. તે મને સમજાવતી, સાથે નાચ પણ શીખડાવતી. હું મારા ભાગ્ય પર ખૂબ જ અફસોસ અનુભવી રહી હતી કે બીજું કોઈ નહીં પણ મારા પોતાના જ મને અહીં છોડીને ગયા અને પછી થોડા દિવસો આમ જ વીતી ગયા. હવે મારી આંખોના આંસુ પણ સુકાવા લાગ્યા હતા. હું મારા દિલની વાત સમજી ગઈ હતી અને વિચારતી હતી કે રડવાનો હવે કોઈ ફાયદો નથી. મને ખાતરી હતી કે મારી કાકી મને લઈ જવા હવે નહીં આવે. મને ખબર નથી કે તેણે મારી પાસેથી શેનો બદલો લીધો હતો. મને ખબર નથી કે અયાને તેને શું કહ્યું કે બીજા જ દિવસે તે મને આ દુનિયામાં છોડી ગઈ. હું એ પ્રશ્નોના જવાબ જાણવા માંગતી હતી કે મારી કાકીએ મારી સાથે આ બધું કેમ કર્યું, પરંતુ હાલમાં આ પ્રશ્નોના જવાબ આપનાર કોઈ ન હતું. બેગમ જાને મને 1 મહિના સુધી આ મહેફિલના નિયમો અને નૃત્ય શીખવ્યા, જેથી હું પણ આ મહેફિલનો ભાગ બની શકું, જ્યાં નશામાં ધૂત માણસો અમારી સામે બેસતા અને અમારે તેમની સામે વિચિત્ર કપડાં પહેરીને નાચવાનું હતું. જૂની છોકરીઓ નૃત્યમાં એકદમ પારંગત બની ગઈ હતી. તે આ કામ ખૂબ જ સરળતાથી કરી લેતી હતી, પરંતુ મારા માટે આ કામ ખૂબ જ મુશ્કેલ હતું. મેં મારી આખી જિંદગીમાં અયાન સિવાય ક્યારેય કોઈને જોયો નથી અને ન તો હું ક્યારેય મારા ઘરની 4 દિવાલની બહાર ગઈ હતી. ઘણા અજાણ્યા લોકો સામે પોતાની પ્રતિભાને અહીં રજૂ કરવી તે મારા માટે ખૂબ મુશ્કેલ હતું. માત્ર 2-4 દિવસ જ થયા હતા કે મને સમજાયું આ જ મારી દુનિયા છે અને મારે અહીં સાયરાબાનુની ધૂન પણ જ નાચવાનું છે, કારણ કે જે દિવસે મેં બરાબર ડાન્સ ન કર્યો તે દિવસે મારું ખાવા પીવાનું બંધ થઈ જતું. પછી હું આખો દિવસ ભૂખ અને તરસથી પીડાતી રહેતી. તેથી જ મેં નૃત્યમાં પણ સમાન રીતે ભાગ લીધો હતો અને આ રીતે બીજો મહિનો પણ વીતી ગયો. એક રાતે એક અમીર માણસ કોઠે આવ્યો અને આવતાની સાથે જ તેણે મારી કિંમત નક્કી કરી. તે 50,000ની કિંમતે એક રાત માટે મને ખરીદવા માંગતો હતો અને તે ઘણી મોટી રકમ હતી. સાયરાબાનુ તરત જ રાજી થઈ ગઈ. તેણે તે માણસ પાસેથી 50,000 રૂપિયા લીધા અને તેને એક નાનકડા રૂમમાં મોકલી દીધો અને બેગમ જાને કહ્યું કે મને તૈયાર કરો અને મને આ માણસની સેવામાં હાજર કરો. સાંભળીને હું રડવા લાગી હતી. મેં નાચવાનું શરૂ કર્યું હતું, પણ આજ સુધી મેં કોઈ ગ્રાહક સાથે રાત વિતાવી ન હતી. બેગમ જાન મને પોતાની સાથે લઈ ગઈ અને મને હાથ વડે તૈયાર કરતી વખતે તેણે કહ્યું કે તમે જેટલી વધુ અવાજ કરશો,
ગ્રાહક તમને એટલા જ પરેશાન કરશે. તેથી જ જો તમે તેની સાથે શાંતિથી સમય પસાર કરો અને પછી પાછા ફરો તો તે વધુ સારું રહેશે. એક રાત માટે સમજી લો કે તે તમારા પતિ છે અને આમ કરવાથી તારી સમસ્યા સરળ થઈ જશે. મને તૈયાર કરીને અરીસામાં બતાવતા બેગમ જાન કહેવા લાગી કે ક્યારેક આપણી સુંદરતા જ આપણા માટે સમસ્યા બની જાય છે. આ તારો સુંદર ચહેરો અને ગોરું શરીર તારા માટે મુશ્કેલી સિવાય બીજું કંઈ નથી. જો તું આટલી સુંદર ન હોત તો કોઈએ તારી કિંમત પણ ન કરી હોત. હું મારી સુંદરતાથી પણ હવે કંટાળી ગઈ હતી. બેગમ જાન મને માનસિક રીતે તૈયાર કરી રહી હતી અને મારા આંસુ બંધ થવાના ન હતા. મને વારંવાર કાકી અને અયાનની યાદ આવી રહી હતી. હું આજ સુધી આ માનતી ન હતી કે મને જાણી જોઈને કાકી અહીં છોડી ગઈ છે અને અયાન પણ સાથે જવાબદાર છે. જ્યારે હું સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ ત્યારે બેગમ જાને મારી તરફ જોયું અને મને કહ્યું કે એક ઊંડો શ્વાસ લો અને રૂમમાં પ્રવેશ કરો અને પોતાને આ માણસને સોંપી દો. મારી પાસે પણ આ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. તેથી હું આ નાના રૂમની અંદર ગઈ જ્યાં એક નાનો લેમ્પ સળગી રહ્યો હતો, જેના પ્રકાશમાં મને બધું ભયાનક લાગતું હતું. મેં વિચાર્યું કે હું જતાની સાથે જ આ માણસના પગમાં પડીશ અને તેને મારા પર દબાણ ન કરવા માટે કહીશ. જો હું દયાની ભીખ માંગીશ તો તે કોઈ પણ રીતે મારા પર દયા કરશે. હું નાની હતી અને મને ખરીદનાર માણસ લગભગ 35 કે 40 વર્ષની ઉંમરનો હતો. મારા મતે તે મારા પિતા જેવડો હતો. પણ મને ખબર ન હતી કે અહીં આવનારા લોકો પથ્થરના હૃદયના હોય છે. અહીંની બધી સ્ત્રીઓની જેમ જ્યારે હું રૂમમાં પ્રવેશી ત્યારે મને જોઈને આ માણસના ચહેરા પર ખતરનાક સ્મિત હતું. જ્યારે મેં તેના ચહેરા તરફ જોયું તો તેના કપાળ પર હું એટલી ડરી ગઈ હતી કે હું ફરીથી બહાર જવા લાગી. પછી તેણે મને પાછળથી ખેંચીને કહ્યું કે મેં તારા માટે આટલી મોટી કિંમત ચૂકવી છે. તું ક્યાં દોડી રહી છો? તેના મોં ખોલતાની સાથે જ દારૂની ગંધે મારા શ્વાસને છીનવી લીધો. હું તેની સામે દયાની ભીખ માંગવા લાગી, પણ તેને મારા પર દયા ન આવી. તેને કહ્યું, હું ખૂબ સારી રીતે જાણું છું તમારા જેવી છોકરીઓના નખરા. તેણે મને સીધી પલંગ પર ધકેલી દીધી અને પછી મારા મનમાં બેગમ જાનના વિચારો ઘૂમવા લાગ્યા. તેણે કહ્યું કે સૂતા પહેલાં તારી નાભી પર લસણ ઘસવું. મેં તેને મારી મુઠ્ઠીમાં પકડી રાખ્યું હતું, જેને હું માલિશ કરવાનું ભૂલી ગઈ હતી, જેથી મને બેગમ જાન યાદ આવી. મેં ઝડપથી લસણની કલી મારી નાભી પર ઘસવાનું શરૂ કર્યું, જેથી તેનો રસ મારી નાભી પર જાય અને પછી જે થવાનું હતું તે બધું મારી સાથે થયું. એ વ્યક્તિએ આખી રાત તેના પૈસા સંપૂર્ણપણે વસૂલ કર્યા હતા. મારા રડવાનો કોઈ ફાયદો ન હતો. એ માણસ એકદમ પથ્થર દિલનો હતો. તેના પર કોઈ વાતની અસર થતી ન હતી. કદાચ તે દારૂના નશામાં હતો અથવા તેને આ બધું કરવાની આદત હતી. એવું લાગતું હતું કે રાત ક્યારેય સમાપ્ત થશે નહીં. અને પછી એક સમય એવો આવ્યો જ્યારે હું બેભાન થવા લાગી. હવે હું સાવ બેભાન થઈ ગઈ હતી. મેં જ્યારે આંખ ખોલી તો મારી સામે બેગમ જાન હાજર હતી. જ્યારે હું હોશમાં આવી ત્યારે તેણીએ મને ગળે લગાડી અને કહેવા લાગી, માત્ર પ્રથમ રાત મુશ્કેલ હોય છે, હવે તારા માટે બધું સરળ થઈ જશે. પરંતુ મને એવું લાગ્યું ન હતું કે હવે મારા માટે કંઈ પણ સરળ હશે. પહેલી રાત ખૂબ જ ભયાનક હતી. હું ભાનમાં આવી પછી પણ ચીસો પાડી રહી હતી. બેગમ જાન મને તેની સાથે તેના રૂમમાં લઈ ગઈ અને આખો દિવસ હું તેની છાતીએ લાગીને આંસુ વહાવતી રહી. હું મારી માતાને ખૂબ જ યાદ કરી રહી હતી. જો આજે મારી માં જીવિત હોત તો કદાચ મારે આ દિવસ જોવો ન પડે. પહેલી વાર હું માનતી હતી કે મારા માતા પિતા સિવાય મારું કોઈ નથી. મારી કાકી, જેને હું માનું સ્થાન આપતી હતી,
તેણે મને આ દર્દમાં ધકેલી દીધી હતી. અહીં હું મારી ઓળખ ભૂલી ગઈ હતી. મારું નામ સફિયા હતું, પરંતુ અહીં મારું નામ બદલીને ગુલજાન રાખવામાં આવ્યું હતું. અહીં બધાએ મને આ નામથી બોલાવતા હતા, કારણ કે હું પોતે ભૂલી ગઈ હતી કે મારું નામ સફિયા છે. આખો દિવસ હું બેગમ જાન સાથે જ રહી. મેં તેને કહ્યું હતું કે હું હવે કોઈ ગ્રાહક પાસે નહીં જાઉં. પણ કેવી રીતે બને કે કોઠામાં રહેતી છોકરીની કિંમત ન લાગે? 2 દિવસ મૌન વીતી ગયા પછી ત્રીજા દિવસે એક 55 વર્ષનો ગ્રાહક મારી કિંમત કરવા આવ્યો. જ્યારે મેં સાયરા બાનુને ના પાડવાની કોશિશ કરી તો તેણે મને જોરથી થપ્પડ મારી. તેણીએ કહ્યું કે અહીં ઇનકાર કરવાની જરૂરત નથી. જો તું નહીં જા તો હું તને ગ્રાહકની સામે જાતે જ ઉઠાવીને ફેંકી દઈશ. સાયરા બાનુના કારણે મારે તેની પાસે ઝૂકવું પડ્યું. બેગમ જાને મને તે માણસ પાસે જવા માટે તૈયાર કરી અને મારી મુઠ્ઠીમાં લસણ પણ રાખ્યું અને મને કહ્યું કે તારી નાભી પર લગાવી લેજે. હું ચૂપ રહી. તે લસણને મુઠ્ઠીમાં દબાવ્યું અને હું મળતા પગલાઓ સાથે તે રૂમમાં પહોંચી. મેં આ વૃદ્ધ માણસ સાથે મૌન સાથે રાત વિતાવી અને આજે મેં રડવાનું ન કર્યું. બેગમ જાનની વાત સાચી સાબિત થઈ. જ્યારે મેં ચીસો ન પાડી ત્યારે ગ્રાહકોએ પણ મને પરેશાન કરી ન હતી, પરંતુ મેં સૂતા પહેલાં મારી નાભી પર લસણનો રસ લગાવ્યો હતો. પણ આ વાતનો અર્થ મને ખબર ન હતો. હું પૈસા કમાઈ રહી હતી કે મારી ઇજ્જત ગુમાવી રહી હતી. હવે મારી સાથે દરરોજ આવું થતું હતું. હું હજુ પણ અયાનને મિસ કરતી હતી. શું તેણે તેની બહેનને મારા ગુમ થવા અંગે પ્રશ્ન ન કર્યો હશે? શું તે મને ભૂલી ગયો હશે? આટલું જ હું હંમેશા વિચારતી હતી. ગ્રાહક ચાલ્યો ગયો અને હું ચૂપચાપ બેગમ જાનના રૂમમાં ગઈ. તે મને કહેવા લાગી, ગ્રાહક પાસે જતા પહેલાં તું નાભી પર લસણ લગાડજે. બેગમ જાન નિવેદન પર મેં માથું હલાવ્યું. બેગમ જાને કહ્યું કે તું મારી દીકરીની ઉંમરની છો. હું તને મારી દીકરી સમજું છું, પણ હું તને આ લોકોથી બચાવી શકતી નથી. તારી ઓળખાણ બદલાઈ ગઈ છે. જો તે હવે અહીંથી ભાગવાની કોશિશ કરી તો પણ આ સમાજ તને જીવવા નહીં દે, કારણ કે તું હવે ધંધો કરતી સ્ત્રી બની ગઈ છો. બેગમ જાન હંમેશા મને કહેતી હતી કે તારે હવે બહારની દુનિયા વિશે ક્યારેય વિચારવું જોઈએ નહીં. અને મેં બેગમ જાનની વાત મારા દિલ અને દિમાગમાં બેસાડી લીધી હતી. આ રીતે મેં અહીં રહેતા 8 મહિના વિતાવ્યા. હવે હું માત્ર એટલું જાણતી હતી કે ગ્રાહક મારી રાહ જોતો હશે અને હું જ જાતે તૈયાર થઈ જતી હતી. હું એક સમયે અયાનની દુલ્હન બનવાનું સપનું જોતી હતી. હવે રોજ રાત્રે એક નવા પુરુષની દુલ્હન બનવામાં આવતી હતી. પરંતુ બેગમ જાન મને દરરોજ રાત્રે લસણ લગાવવાનું કહ્યું હતું અને તેણે મને સૂતા પહેલાં આવું કરવાનું ચોક્કસ કહ્યું હતું. 1-2 વાર મેં બેગમ જાનને તેમના વિશે પૂછ્યું કે આ લસણમાં એવું શું છે જે તમે મને દર વખતે આપો છો? તો તે કહેતી, જ્યારે સમય આવશે ત્યારે તું તારી જાતે જાણી લઈશ. કોઈ પણ ગ્રાહક પાસે જતા પહેલાં લસણનો ઉપયોગ કરવાનું યાદ રાખજે. પણ હું જોતી હતી કે બેગમ જાન ઘણા સમયથી બીમાર છે, પરંતુ હું તેમની સારવાર થઈ રહી ન હતી અને કોઈ પણ રીતે અમારા જેવી સ્ત્રીઓ માટે સારવાર ક્યાં શક્ય જ છે. એટલામાં સાયરા બાનુ આવી અને કહેવા લાગી, તૈયાર થઈ જા, રાતે ગ્રાહક આવશે. એમ કહીને સાયરા બાનુ ચાલી ગઈ અને હું તૈયાર થવા લાગી, કારણ કે મને આ દુનિયાની હવે આદત પડી ગઈ હતી. જ્યારે હું સંપૂર્ણપણે તૈયાર હતી ત્યારે બેગમ જાન ફરી આવી અને મને લસણનો ટુકડો આપ્યો. આજે હું વિચારતી હતી કે બેગમ જાન મને લસણ કેમ આપે છે. આજે હું તેને પ્રશ્ન પૂછવાની હતી, પણ મને ગ્રાહક પાસે જવામાં મોડું થઈ રહ્યું હતું. તેથી મેં વિચાર્યું કે જ્યારે હું પાછી આવીશ ત્યારે હું ચોક્કસપણે તેને પ્રશ્નોનો જવાબ પૂછીશ. ગ્રાહક મારી રાહ જોઈ રહ્યો હતો, એટલે હું ગ્રાહકના રૂમમાં પહોંચી ગઈ. પરંતુ તે પહેલાં મેં મારી નાભી પણ લસણનો રસ લગાવી લીધો હતો. જોકે હું ચોક્કસપણે જાણતી હતી કે આ કામ પાછળ
ચોક્કસ કંઈક ખાસ કારણ છે. મારા મગજમાં લસણનો મુદ્દો ફરી રહ્યો હતો. જો કોઈ મને આ વિશે કહી શકે તો તે ફક્ત બેગમ જાન હતી. અને આજે મેં નક્કી કર્યું હતું કે હું આજે તેમને પૂછીશ. પણ રૂમમાં પહોંચતા જ હું ચોંકી ગઈ, કારણ કે એ રૂમમાં હાજર માણસ બીજું કોઈ નહીં પણ અયાન હતો, જે નશાની હાલતમાં બેડ પર બેઠો હતો. અને મને જોતા જ તે તરત જ ઊભો થયો અને પછી મારી નજીક આવ્યો અને મને આશ્ચર્યમાં પૂછવા લાગ્યો, સફિયા, તું અહીં શું કરે છે? મેં તારી ક્યાં ક્યાં શોધ કરી નથી. મેં તેને ધક્કો માર્યો અને કહ્યું કે હું સફિયા નથી, મારું નામ ગુલજાન છે. મારામાં સફિયા બનીને અયાનનો મુકાબલો કરવાની હિંમત ન હતી. વર્ષોથી આ કોઠામાં મારા સન્માનની હરાજી થતી હતી. અયાન આવ્યું અને મને ખંભાથી પકડીને કહ્યું કે હું તને સારી રીતે ઓળખું છું, તું મારી સફિયા છે. તું અહીં કેવી રીતે પહોંચી? મારી બહેને મને કહ્યું કે તું કોઈ છોકરા સાથે ભાગી ગઈ છે. એ સાંભળીને મને આઘાત લાગ્યો હતો અને પછી મેં તેને મારી આખી વાત કહી. મને અહીં લાવનાર બીજું કોઈ નહીં પણ તેની પોતાની બહેન હતી. આ સાંભળીને તે મારા પગ પર બેસી ગયો અને રડવા લાગ્યો અને તેણે મારા બધા પ્રશ્નોના જવાબ આપ્યા. તેણે મને કહ્યું કે જ્યારથી મારી બહેનને તારા અને મારા અફેર વિશે ખબર પડી ત્યારથી તે તને નફરત કરવા લાગી છે. તેથી જ તે તેના ફાયદા માટે અજાણ્યા માણસને બોલાવતી હતી, કારણ કે જીજાજી મોટાભાગે ઘરની બહાર જ રહેતા હતા. મને તેની યોજના વિશે ખબર પડી ગઈ હતી, એટલા માટે હું તને બીજા શહેરમાં લઈ જવા માંગતો હતો. પરંતુ તે દિવસે જ્યારે અમે વાત કરી રહ્યા હતા ત્યારે મારી બહેને તે વાતો સાંભળી હતી અને તે વ્યક્તિ મારી બહેનને મળવા આવતો હતો, કારણ કે તે કોઠાનો દલાલ છે. હું મારી બહેનની ક્રિયાઓ સારી રીતે જાણતો હતો. જ્યારે જીજાજી ઘરે ન હોય ત્યારે તે બીજા પુરુષો સાથે સંબંધો બનાવે છે. તને આ ખબર નથી, પણ હું આ જાણતો હતો. મેં મારી બહેનને ઘણી વાર સમજાવવાની કોશિશ કરી, પણ તેણે મારી વાત માની નહીં. અને તે દિવસે જ્યારે મેં તે માણસને ઘરેથી નીકળતો જોયો અને આ મુદ્દે મારી બહેન સાથે મારો ઝઘડો થઈ ગયો હતો. પછી બીજા જ દિવસે મારી બહેન મને કહ્યું હતું કે તું કોઈ છોકરા સાથે ભાગી ગઈ છો. તેણે જે કહ્યું તેના પર હું વિશ્વાસ કરી શક્યો નહીં, પરંતુ તેણે મને રડીને આ વિશ્વાસ કરાવ્યો. છતાં પણ મેં તને ઘણી જગ્યાએ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તું ક્યાંય મળી નહીં. તેણે જીજાજીને પણ આ જ વાત કહી કે તારી ભત્રીજી ભાગી ગઈ છે. અને પછી મને પણ એવું જ લાગ્યું કે તું મને દગો આપી ભાગી ગઈ છે. હું તારી કાકી વતી તારી પાસે માફી માંગુ છું. તારી કાકી બહુ બીમાર છે અને પથારીવશ છે. તેને તેના કૃત્યની સજા મળી છે અને આ બધું તેની સાથે થયું છે કારણ કે તેણે એક માતા પિતા વિનાની પુત્રીને ત્રાસ આપ્યો હતો. તેમની ભૂલ છુપાવવા માટે તેઓએ તને કોઠે વહેંચી દીધી. અયાન રડવા લાગ્યો અને મારી પાસે માફી માંગવા લાગ્યો કે તેણે મને વધુ શોધવાની કોશિશ પણ ન કરી. અયાન મને તેની સાથે લઈ જવાનો આગ્રહ રાખ્યો, પરંતુ જ્યારે મેં તેને સ્પષ્ટ ના પાડી ત્યારે તે ચૂપ રહી ત્યાંથી ચાલ્યો ગયો, કારણ કે તે પણ જાણતો હતો કે હું હવે વેશ્યા છું અને આ હાલતમાં ક્યારે મારું કોઈ ભલું નહીં કરે અને ન તો આ સમાજ મને સ્વીકાર્યું છે. મારી બેવફાઈને કારણે અયાનની હાલત આવી થઈ ગઈ હતી. તેણે પોતાની જાતને શરાબી બનાવી દીધી હતી અને તેને કોઠાઓ પર પણ આવવાનું શરૂ કરી દીધું હતું. અયાન વાત પૂરી કર્યા વગર જ શરમ અનુભવતા તે જગ્યા છોડી ગયો અને હું બેગમ જાનના રૂમમાં આવી. પરંતુ બેગમ જાનને જમીન પર પડેલી જોઈને હું ચોંકી ગઈ. જ્યારે મેં તેને સ્પર્શ કર્યો ત્યારે તેનું શરીર ઠંડુ હતું. કદાચ ત્યાં દુનિયા છોડી ગઈ હતી. આ જોઈ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ અને મારી આંખમાંથી આંસુ રોકાતા ન હતા. હું બેગમ જાનને મારું સર્વસ્વ માનતી હતી અને આજે તેણે આ દુનિયા છોડી દીધી હતી, પરંતુ તેની મુઠ્ઠીમાં
એક પત્ર હતો જેના પર તેની આખી વાર્તા લખેલી હતી. તે કેવી રીતે કોઠે આવી હતી અને તેણીએ તેનું જીવન કેવી રીતે જીવ્યું હતું. અને આ પર પણ લખેલું હતું કે લસણનો રસ નાભી પર લગાવવામાં આવે તો શું થાય છે. હકીકતમાં લસણના આ રસને નાભી પર લગાવવાથી સ્ત્રી ક્યારેય ગર્ભવતી થતી નથી અને તે વિવિધ રોગોથી પણ દૂર રહે છે. બેગમ જાનને આ બધું કહેવાવાળું કોઈ ન હતું, જેના કારણે તે ખૂબ જ બીમાર થઈ ગઈ હતી. પરંતુ જ્યારે તેને આ વિશે ખબર પડી તો તેણે આ નુસ્ખો મારા પર ટ્રાય કરવાનું શરૂ કરી દીધું. પરંતુ દુઃખની વાત એ હતી કે બેગમ જાન આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી અને હવે મને આ લસણ પકડાવા વાળું કોઈ ન હતું અને હવે હું આ કોઠામાં મારું બાકીનું જીવન વિતાવી રહી છું. પરંતુ આજે પણ મને બેગમ જાન યાદ છે, જે મને ખૂબ પ્રેમ કરતી હતી અને નાભી પર લસણ લગાવવાથી મને આજ સુધી કોઈ રોગ થયો નથી કે હું કોઈ ગ્રાહકથી ગર્ભવતી થઈ નથી. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.